રિડક્શન કરતા કરતા શબ્દ છે। જો હવે બીજાનું રિડક્શન કરે છે, બીજાનું શું કરે છે? રિડક્શન કરે છે। રિડક્શન થવું એટલે ઓક્સિડેશન આંતમાં ઘટાડો અને ઓક્સિડેશન થવું એટલે ઓક્સિડેશન આંતમાં વધારો। હવે જ્યારે ઓક્સિડેશન આંતમાં વધારો ક્યારે થાય કે જે પોતાના ઇલેક્ટ્રોન બીજાને આપે, પોતાના ઇલેક્ટ્રોન બીજાને આપે અને બીજાનું રિડક્શન કરી નાખે, જેને આપણે રિડક્શન કરતા તરીકે ઓળખીએ છીએ। અહીંયા આલ્કાઇન અર્ધધાતુ તત્વો, આલ્કાઇન ધાતુ તત્વો સમૂહ 1 ના ધાતુ તત્વો પ્રથમ કદ નાનું છે। હા, એ સિવાયના ધાતુ તત્વો જે છે, પ્રથમ અને બીજા સમૂહના ધાતુ તત્વો જે છે એ પ્રબળ વિદ્યુત ધર્મી ધાતુઓ છે, પ્રબળ રિડક્શન કરતા ગુણધર્મ ધરાવે છે। કેમ કે એ પ્રથમ સમૂહ હોય તો સરળતાથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દે છે, બીજો સમૂહ હોય તો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે છે એટલે બીજાને આપી દે છે અને બીજાનું રિડક્શન કરી નાખે છે। એટલે કે રિડક્શન કરતા ગુણધર્મ સમૂહ 1 અને 2 ના ધાતુ તત્વોની અંદર વધુ જોવા મળે છે। હવે સમૂહ 2 ની વાત કરીએ આપણે તો બેરિલિયમ જે છે, જેમ જેમ આપણે નીચે તરફ જઈશું તેમ તેમ રિડક્શન કરતા ગુણધર્મ એટલે કે પ્રતિક્રિયાની વધતી જાય છે। બેરિલિયમનું કદ નાનું છે, બેરિલિયમનું શું છે? કદ નાનું છે એટલે કે બેરિલિયમ રિડક્શન કરતા જ્યારે બેરિલિયમ +2 આયન બને છે ત્યારે જલીયકરણ વૃત્તિ વધુ છે। આમ તેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જોઈએ તો બેરિલિયમનું સૌથી ઓછું નોંધ છે, છતાં એ વધુ રિડક્શન કરતા ગુણધર્મ ધરાવે છે। કેમ કે જ્યારે તે રિડક્શન કરતા તરીકે વર્તે કે B +2 આયનો કહેવાય છે, ત્યારે તે જલીયકરણ વૃત્તિ વધુ હોવાને કારણે તે રિડક્શન કરતાના ગુણધર્મ ધરાવે છે। હવે આપણે જોઈએ પ્રવાહી એમોનિયા સાથેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા શું છે? પ્રવાહી એમોનિયા સાથે ધાતુ તત્વો જેવી આ ધાતુ તત્વો છે, પ્રવાહી એમોનિયા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે આપણને 2 પ્રકારના સ્પીસીઝ મળે છે। આપણે એને વિભાગની દ્રષ્ટિએ તટસ્થ કરીએ તો આ પ્રકારે આપણને એમોનિયાયુક્ત ઇલેક્ટ્રોન જે જોવા મળે છે એના કારણે આ જે દ્રાવણ બને છે તે ઘેરા વાદળી રંગનું જોવા મળે છે। અહીંયા આપણને મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે છે કે તે અનુચુંબકીય ગુણધર્મ પણ ધરાવે છે। આના દ્રાવણમાંથી આપણને
વધુ છે તેથી તેના સંયોજનો સહસંયોજકતાનો ગુણધર્મ ધરાવે છે. જેમ બાકીના ધાતુ તત્વોના સંયોજનો આપણને આયનીય સ્વરૂપે જોવા મળે છે. બીજી વાત બેરેલિયમની પરમાણુ ક્રમાંક 4 છે 1s2 2s2 2p0. આપણે આગળ વાત કરીએ મેગ્નેશિયમ એનો પરમાણુ ક્રમાંક 12 છે 1s2 2s2 2p6 3s1 એટલે કે 3s2 એસમાં બધું બે નંબર સમાવી શકાય અને 3p0. તો અહીંયા બેરિલિયમ ની બાહ્યતા કક્ષકમાં વધુ ને વધુ 1s2 2s2 2p0 એટલે કે એ વધુ ને વધુ 4 સાથે સંયોજક એટલે કે સંયોજન કરી શકે છે. વધુ ને વધુ 4 સાથે જ રાસાયણિક પ્રક્રિયા કરી શકે છે એટલે કે એનો સળંગાર 4 છે. જેમ અન્ય ધાતુ તત્વોનો સળંગાર કક્ષકો વધવાથી ક્વોન્ટમ નંબર વધવાથી તે 4 થી વધુ સળંગાર ધરાવતા સંયોજનો બનાવી શકે છે. અહીંયા જો p કક્ષક 3 ક્વોન્ટમ નંબર 3 આવી ગયો આગળ જશે d કક્ષક આવશે એટલે 4 કરતા વધુ સળંગાર ધરાવતા સંયોજનો બનાવે છે. એટલે બેરિલિયમ ફક્ત બેરિલિયમનો સળંગાર કેટલો છે 4 છે. જ્યારે અન્ય ધાતુ તત્વો ચારથી વધુ સળંગાર ધરાવતા સંયોજનો બનાવે છે.
બેરિલિયમની તેના સમૂહના અન્ય તત્વો કરતાં જુદા પણ જોવા મળે છે. હવે આપણે જોઈએ તો બેરિલિયમનો તેના પછીના સમૂહ જે મુખ્ય સમૂહમાં છે કે જે પી વિભાગમાં છે તે સમૂહ કે જે 13મો સમૂહ છે તેના બીજા નંબરનું તત્વ એલ્યુમિનિયમ સાથે વિકર્ય સંબંધ જે ધરાવે છે તેની વાત કરીએ. 13મો સમૂહ પી વિભાગ આ છે આ પી વિભાગ છે. પી વિભાગનો 13મો સમૂહ બોરોન સમૂહ. બોરોન પછી એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને સેલિયમ. આજે તેના પછીનો સમૂહ આપણે ડી વિભાગ આ જે વચ્ચે ડી વિભાગ છે તેની વાત કરતા નથી. મુખ્ય સમૂહ કે જે મુખ્ય સમૂહ છે તેની અંદર બેરિલિયમ એટલે કે બીજા સમૂહનું પ્રથમ તત્વ તેના સમૂહના બીજા તત્વ સાથે વિકર્ય સંબંધ ધરાવે છે. એટલે કે તેના સમૂહના અન્ય તત્વો કરતાં જુદા પણ ધરાવે છે, પરંતુ તેના પછીના 13મા સમૂહના બીજા તત્વ સાથે તે વિકર્ય સંબંધ ધરાવે છે, એટલે કે કેટલાક ગુણધર્મોની અંદર સામ્યતા ધરાવે છે. આપણે જોઈએ હવે ગુણધર્મોની સામ્યતા કઈ કઈ બાબતોમાં જોવા મળે છે. બેરિલિયમની એલ્યુમિનિયમ સાથે સામ્યતા તો જો બેરિલિયમ તાની બાબત જોઈએ આપણે તો બેરિલિયમ ટૂંકા એટલે કે એની આયનિક ત્રિજ્યા આપણને 31 પિકોમીટર
એની